નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। 10 સુધીમાં સૌથી પહેલા વાત કરીશું પંજાબની, જ્યાં પંજાબમાં હરચરણસિંહ ભુલ્લરની ધરપકડ કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પંજાબથી જ્યાં રોપડ રેન્જના ડીઆઈજી હરચરણસિંહ ભુલ્લરની ધરપકડ થઈ છે। ભંગારના વેપારી પાસેથી 8 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ નોંધાઈ। સીઆઈડીએ પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળે દરોડા પાડી કરોડો રૂપિયા કબજે કર્યા। 5 કરોડથી વધુની રોકડ સહિત 2 ગાડીઓ પણ કબજે કરવામાં આવી। મિલકતો તથા લોકરની ચાવીઓ પણ જપ્ત કરવામાં આવી। 1.5 કિલોથી વધુ સોનું, 22 જેટલી લક્ઝરી ઘડિયાળ પણ જપ્ત કરવામાં આવી છે। કામ પતાવવા માટે 8 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ લાગ્યો છે। સીઆઈડીએ એક વચેટિયાની પણ ધરપકડ કરી। સીઆઈડી બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પંજાબના રોપડ રેન્જના ડીઆઈજી હરચરણસિંહ ભુલ્લરની ધરપકડ। ભંગારના વેપારી પાસેથી 8 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ થઈ હતી। સીઆઈડીએ પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળે દરોડા પાડ્યા અને કરોડો રૂપિયા કબજે કર્યા। 5 કરોડથી વધુની રોકડ સહિત 2 ગાડીઓ કબજે કરવામાં આવી।